એ ગબલા કેદી નો કે લઈ નત ગયો, લઈ જા ને મને ક્યાંક. હારવાર 2 દિવસ તૈયાર થઈ જાજે, લઈ જઈશ તને. ક્યાં લઈ જઈશ? આપણા ગામડે. લ્યો લઈ જઈને ક્યાં લઈ જાય? તો કે આપણા ગામડે. ન્યા હું ડાયટું છે? એ આપણા સગન કાકા છે ને એની છોકરીને હગાઈ છે. હા તો ન્યા શું છે હગાઈ હોય તી? તો આપણે જાવું પડે ને. એક તો એ 3 પેઢી આગા થાય છે, એમાં એ આપણી હગાઈમાં તો આવ્યા નહોતા, તો આપણે શું ન્યા દોઢું થઈને જાવું છે? ઈ તને કઈ ખબર ના પડે. તું મમ્મીને કહી દેજે, મને છે ને વોટ્સઅપમાં આવી હતી ઓલી કંકોત્રી, આમ તો કાર્ડ જ કહેવાય હગાઈ છે એટલે. હા તો આપણે જવાનું છે. ઈ મમ્મીને નથી ખબર? ના રે ના, એ તો હાલો મસ્તી કરીએ એની. એ નથી કરવી, સીધી રીતે કહી દેજે ને. ના મજા આવશે, હાલ ને ગગલા. એ મમ્મી. હા બોલો, શું કામ છે? એ અંબે કેદીના ફરવા નથી ગયા, તો ક્યાંક ફરી આવીએ, ગોવા કે શિમલા મનાલી? ના રે ના, કેટલો ખર્ચો થાય, ન્યા કાંઈ જાવું નથી આપણે. ના પણ અમારે જાવું છે. ના રે ના, કાંઈ જાવું નથી. તો ખર્ચો ના થાય એવી જગ્યાએ જઈ આવીએ, અહીં ક્યાંક આજુબાજુ અમે. ના, બધાય ખર્ચો થાય હો. તો હાલો આપણે તઈને હરિદ્વાર જાય. લે ક્યાં ગયા મમ્મી? હાલો હું થઈ ગઈ તૈયાર. એમાં ખર્ચો નહીં થાય? અને છે ને ક્યાંય જવા નથી, હમણાં ગામડે જવાનું. આ તો તમારી મસ્તી કરતા હતા. મસ્તી વારી થાય છે, બોલો લ્યો. મજા આવી ને બાકી? જાને હવે બહુ સારું. હાલો હવે તો ગામડે હું કામ જવાનું છે તો કયો? એ ઓલી સગન કાકાની છોકરી છે ને એને હગાઈ છે. ઠીક એવું છે એમ ને? હા તો પછી જવું પડે ને એમ. આવો જાવું પડે, આપણે નીકળીએ તો આપણે 2 દી પછી હગાઈ હે ને, તો આગલા દી જ જાવું પડે. હું તો હજી જવાની જ ના પાડતી, ત્યાં તો હાવ આગલા દીના ઉતામળા થાય છે. એ તાર બેન ને તેડતા જાય હાલ. લે એને તેડાવી છે? હા આપણે હારું ભળે છે, તી તેડાવી હશે દીકરીઓ નહીં. તેડાવી હશે એમ નહીં, તમને બધી ખબર જ હશે, તમારી વાત થાતી જ હોય દીદી આયરે. એટલે હા તેડાવી છે એમ. સીધી પટ્ટી ઉપર આવી જતા હોય તો પહેલેથી તેડાવી હશે વાળા થાય. એ વાત થઈ ગઈ તી છે ને, 2 આવવાના છે એટલે આપણે કઈ તેડવા જવાની નથી એને. વાહ, જમાઈ આવશે એમ ને? સારો કહેવાય હો જમાઈ. હા તો ઈ હારો જમાઈ કહેવાય તો તમારે મોકલાય ને. અમારી બાજુ કોઈના લગન હોય તો મોકલવાનું છે. ઈ આગુ થાય તારે ના જાવ તો હાલે ગગલી તું જઈએ એકલી. એ ગગલા જલ્દી હકાય ને. હા હવે આપણી વાતનો જવાબ નહીં દે. વાહ રે વાહ, કેવી મજા આવે એવા રાખે અહીંયા. લે તારે તો આવું નહોતું ને, એટલે બાઈને મજા આવે. હમણાં ઘરમાં જઈને તો એન કામે જ વરગવાનું છે. હાલ ગગલી, આપણે અહીંયા સાફ સફાઈ થોડીક કરવી જો હે. તાર પપ્પા કરતા હોય પણ ઈ એવું કરતા હોય એમ કે હરખું જ ના કરતા હોય, એટલે આપણે હરખું કરી નાખીએ. એમ દીદી હમણાં આવતા જશે, પોસવાના જશે, પછી આપણે ત્રણે હારે જ વરગીએ. ના રે ના, હવે આપણે કરી નાખીએ હાલ ને બેય. ગગલા તું જરાક લઈ જાવ કાંતા બેન ને ત્યાંથી દૂધ ને દહીં. એ હારું હાલો તો વરગી જાય આપણે બેય. એ ગગલી હું થાકી ગઈ છું બહુ, તું કરી નાખીશ બધુંય. બે માં દીકરી હરખ્યું છે. દીકરીએ ફોનમાં સડાવી છે કે હું આવું ને ત્યાં ગગલી પાસે બધું કામ કરાવી રાખશે. અહીંયા આવીને ગગલા સામે એમ કે હાલ આપણે બે કરી નાખીએ ને. હવે ઈ ગયો એટલે પાછળથી એવું કહે છે કે હું થાકી ગઈ એટલે કરવાનું તમારે જ ને. અરે ના ના, એવું નથી ગગલી. તમે કઈ બુદ્ધિ વિનાની વહુ નથી ગોચાવી હો, બુદ્ધિવાળી જ છું. મને બધી ખબર પડે છે તમારી સાલ ઢાલ. એ સાલ ઢાલ વાળી થામા, મને એવું કાંઈ મગજમાં નહોતું. હા એટલે જ તમે ઉતામરા થઈને છે ને ગગલાને કહી દીધું કે તું દૂધ લઈ આય, એટલે પછી પાછળ મને કેવા થાય ને ઈ હોત તો તમારે કામ કરવું પડત. હું નથી કરવાની, જ્યાં સુધી દીદી ના આવે ને ત્યાં સુધી હું બેઠી શાંતિથી. થાકી ગયા ને તમે તમારે જો ખાટલો રહ્યો હુઈ જાવ. બોલો અને કાઈ શરમ છે, એકવાર કીધું હુઈ જાવ તો હુઈ ગયા આરામથી. ગયું બધું ઘરે મારે નથી કરવું, આ બેઠી હું જાઉં છું બીજા રૂમમાં. પછી છે ને દીદી આવે તો કહેજો આપણે હારે વરગ ગયો ને. બોલો લ્યો થાકી ગઈ છું, તું કરી નાખ ગગલી. હા એ તો નોકર જ સમજાશે આપને. ખાલી કામ જ કરાવવા રાખવું હોય તો લઈ આવાય નોકરાણી. હું કામ પછી હોવ બનાવીને લઈ આવો છો. આ તો ઓના જેવું થયું કે કામવાળી લઈ આવી છે પણ ભણેલી ગણેલી. બોલો લ્યો. એ એકલી હું ગોટા વારસ? કાંઈ ગોટા વારતી નથી. તમને હું બોલું ગોટા જ લાગે આમે. એ શાંતિ રાખને. થઈ ગયું તમારે બધાને કામ બધું? ના રે ના, મમ્મી તો હુઈ ગયા છે, થાકી ગયા હતી. લઈ તો કહેતા હતા ને કે આપણે કરી નાખીએ. ઈ તમારી સામે સારું થવા આવે. પાછળ જેવા તમે ગયા ને એવું કહેશે કે હું થાકી ગઈ. બોલો, અને મારે પાસે બધું કરાવું તું અને મેં ના પાડી દીધી. દીદી આવે ને પછી જ કરવું છે. આપણે કરી નાખ્યું હોય તો હું જાય તારું એમાં. વાંધો એનો નથી મને, પણ વાંધો એ છે કે બે સટકી ગયા ને પછી મારે પાસે કરાવું છે. એને ખાલી એમ કીધું ને ના તું ગગલી કરી નાખ તો બરાબર છે. આ તો ઓલી આવે પેલા કરાવી લઉં બરાબર. પછી ઈ કે હું થાકી ગઈ એટલે એ હુઈ ગયા. એટલે પણ શ્વાસ તો લે, ભાગી જ જાસ. ઈ વારી હું હા બુદ્ધિ વિનાની સમજી છે મને તો. ના રે ના, તું તો બહુ બુદ્ધિવાળી છો. હું કરી નાખત, મને કઈ વાંધો નથી, પણ હવે એવું શું કામ કરે લે. એ હા ભાઈ, હવે ઈ થાક ઉતરી જાય ને પછી ચાલુ કરી દેજો બે. ના રે ના, દીદી ના આવે ત્યાં સુધી કરવું જ નથી ને. ઈ આવતી જઈશે હમણાં, ઈ એકલી જવાની છે. અમે ઈ છે ને જમાઈને કામ આવી ગયું. હા ને હા, હું બહુ કહેતા હતા જમાઈ આવશે. એ હાલ ગગલી, મારો થાક ઉતરી ગયો, આપણે કરી નાખીએ.
કરવું જ છે કે હજી કઈ બાનું કાઢવાનું છે? એ હવે કરવું જ છે, હાલ ને ભાઈ હવે. ના હમણાં તેડવા જ જાય છે ગગલો. દીદી આવે ને પછી જ કરીએ. લે કાંઈ ને તેડવા જવી પડે એમ છે. તમારે લાટકો જમાઈ ન થાવતો એટલે. લે કાવડી એવું થઈ ગયું. પેલા તો કહેવાય ને આપણે તેડતા આવત ને જમાઈનું પણ આવું જ હોય હાવ. પેલા ના કીએ મારી દીકરીને બિસાડીને બસમાં આવવું પડ્યું ને. હા તમારી દીકરી તરી મહારાણી અને પ્લેન એરોપ્લેન સિવાય ફાવે જ નહીં. આપણે પ્રાઇવેટ એરોપ્લેન લેવું જોઈએ એના હાટું. હાલો સામાન તો ગગલો લઈ ગયો. હવે આપણે એ નિરાતે જવાનું છે. હું કલાક એક મોડી જ આવીશું કે અંદર બધું કામ થઈ ગયું હોય એટલે આપણે શાંતિ. લે અહીંયા તો હજી કંઈ કર્યું નથી લાગતું આ હાહુ હવે બેય. હાલું બાજુમાં છે ને કાંતાબેનની આટો મારી આવું. નકર છે ને કામે વરગાડ દે હા બે મને. એ દીદી ક્યાં ભાગ્યા? અરે ક્યાંય નહીં, આ તો જસ્ટ બાજુમાં છે ને આટો મારવા જતી હતી. એ હંધુઈ મારજો પણ પેલા છે ને આ ઘરની સાફ સફાઈ કરતા જાવ. હાલો. એના હાટું તો ભાગતી હતી. એમ ક્યાંથી ભાગી જાઓ તમાર માની છે એમ? હા એ તો કરવાનું જોઈએ ને. આ તો જરીક છે ને કાકી દેખાણા હતા તો મેં કીધું જરીક ડોક્યું કરી આવું એમ. ડોક્યું હું કરું? આખા જાજો પણ અત્યારે પેલા સાફ સફાઈ કરાવ્યો એટલે આગળ કામ થતું થાય એમ. આવી ગઈ તું? તને કાંઈ વાંધો જ ન થયો ને બસમાં? હા દીદી વાંધો આવ્યો હોય ને તો રિટર્નમાં છે ને મમ્મીને લેતા જાજો એટલે સાથે હોય ને તો વાંધો આવે તો બે ના આવે એમ. તમને એકને ના આવે એમ વાંધો. નારના મન ના ગમે બસમાં. તે મુંગારીઓને પણ વાંધો આવ્યો હશે. બસમાં તો આવતા હોય ને એમાં શું વાંધો આવે? ના મમ્મી હું તો જાતી હોઉં. બોલો લ્યો પેલા જમાએ કીધું તું કે હું મૂકી જઈશ એટલે પછી બાકી તો છે ને તને તેડી જા તમે. હા એનો લાટકો જમાઈ એકવાર ના આવ્યો ત્યાં તો વળી કે ના આવ્યો. બોલો લ્યો તે ગગલાને કોઈ દી મોકલો ને એ જમાઈ જ થાય છે અમાર માવતરને અહીંયા. એ હવે તમાર માં દીકરીની વાતું પૈતી હોય તો કામે વરગીએ. એ હા ભાભી ચાલો ચાલો ફરવા નથી જવાનું, અહીંયા વરગવાનું છે કામે. વરગો અહીંથી જ. મને તેમ હતું કે તમે છે ને કરી નાખ્યું હશે હાહુ હવે અને તું તો કંઈક નાટક કરવાની હતી થાકી ગઈ એવું તો ગગલી કરી નાખવાની હતી ને તું જ કહેતી હતી ને. હા પણ હું જેવી થાકી ગઈ એવું કીધું ને એવી છે ને એ હોઈ ગઈ બોલી કે હું હુઈ જાઉં છું પછી દીદી આવે ને તઈ નહીં કરશું. હું ઘુસર આદરું છે કામે વરગો ને બે. એ કાંઈ નથી કરતા ઘુસર આવીએ જ છીએ હવે. એ છે ને હું અહીંયા બધું લોહી નાખું છું હો. એ ના હું લોહી નાખું છું એ ના હું લોહી નાખું છું. બેને લુવામાં દી કાઢવો લાગે. એ મમ્મી ખાટલો તૂટશે હવે. ઉપર સડોમાં બેનો વજન ના ઝીલે આ ખાટલો. જો હલવા માંડ્યો. એ માડી રે એક હજી વસ્તુ નથી લોઈ લીધી ત્યાં બે પૈડા. બોલો કહું છું કે ચડોમાં ને ભાંગો ખાટલો. એ ગગલા અર માડી રે હું થયું આ બેને? બે હરીફાઈ કરી કે પેલા છે ને કોણ સાફ કરી લે એમ ઘર. ના એવું બને નહીં. તઈ હું હજી કહું છું કે ઉભા રહ્યો સડોમાં તો બે એકાયરે ખાટલે સળ્યું. ખાટલો તોડી નાખ્યો. દીદીનું માથું ભટકાણું છે. અરે બે પણ શાંતિ નથી રાખતી. બે શાંતિ રાખે તો તમારી દીકરી કહેવાય નહીં ને. એ હું હાલ વાડીએથી છે ને પપ્પાને બોલાવી આવું. તમારી બુદ્ધિ ક્યાં ગઈ છે? હવે ફોન કરો ને. એ બુદ્ધિ અહીંયા જ છે પણ નેટવર્ક નથી આવતું. પપ્પાના મોબાઈલમાં આવે. બુદ્ધિવાળી થાય છે પાછી તો. તું લઈ જા આ બેને છે ને ઓલા રૂમમાં. એ આ બેને ઉપાડી લેસ તો મારી કઈ દુખી જાય પછી અમારી તઈની સેવા કરજો. એ તો હારું હાલ આપણે બે થઈને છે ને ત્યાં લઈ જઈ. એ હવે હું જાઉં છું. એ હા અને છે ને દુખાવાની દવા લેતા આવજો. આને માથામાં લાગ્યું છે ને તો દુખતું હોય છે. એ હા અહીંયા મળશે જોઉં જો અમારે હવે કે કેદીનું જોયું નથી ક્યાં છે મેડિકલ ની બધું. ત્યાં બે સૈડી ઉતામી તેમાં હેલું કામ લઈ લેવું હોય એ કે આ લૂહી નાખીએ ખાલી એટલે કામ પતી ગયું. સગન કાકાને ઘર હગાઈ થાય કે ના થાય અહીંયા થઈ ગઈ તમારી હગાયું. નીકળી હોહરવી. હા બહુ દુખે છે ગગલી. આવો ભાભી દુખે છે બહુ જ. હાથી લાગ્યું હોય તો દુખે જ ને કઈ ગળગળિયા થોડાક થાય. મૂંઢમાં લાગ્યું છે કે ઓલું લાગ્યું છે લોહી નીકળે એવું જોવા દ્યોજી. ના મૂંઢમાં જેવું લાગે છે મને તો. હા મને જરાક છે ને કમરમાં દુખે છે. તમે કેમ મમ્મી પડ્યા? તમે તો મારા ઉપર પડ્યા ને હું એટલે પડી બાકી હું તો કઈ પડવાની નહોતી. હા પણ હું ને કામ કરવા જ આવી હતી. હા પણ એવી ક્યાં જરૂર હતી? હું કરતી હતી ને. આ બાંધી લ્યો હવે બે. પેલા ઘુસર કર્યા રાખ્યા ને હવે મહિની બાંધવા બે. મૂંઢમાં લાગ્યું છે ને તો હું લઈ આવું છું કઈક ઓલી બામ કે એવું. તને ક્યાં સડવાની જરૂર હતી? ઉપર ખાટલો તોડી નાખ્યો સૈડી એમાં. હા પણ હવે થઈ ગયું. તો હું તું તો ખાટલામાં જ પડી છો. તને કઈ એવું બધું લાગ્યું નથી? હું પડી હતી નીચે. મારું છે ને માથું રંગાઈ ગયું છે. અરે શું થઈ ગયું છે આ ગગલા તાર માને અને મારી દીકરીને? કઈરા ન કરવાના કામ એટલે થયું. ખંડનાત્મક પ્રવૃત્તિ. છે ને હું છે ને ખાટલા ઉપર સડીને લૂતી હતી બધું તો છે ને મમ્મી ત્યાં સડવા આવ્યા પછી છે ને ખાટલો જરીક ભાંગી ગયો અને છે ને પડી મારા ઉપર ઈવડી. હી તારું કહેવાય તું જીવતી તો રહી. તમને મસ્તી ઉજે છે. મને કેવું લાગ્યું છે અહીંયા અને મમ્મીને બહુ નથી લાગ્યું. મને વધારે લાગ્યું છે. મારું માથું રંગાઈ ગયું છે. એ ચૂપ થઈ જાવ બધાય. પેલા પપ્પા તમે દાંત કઢાવો છો ને પાછા તકે સુપ થઈ જાવ. આ બે ખાટલામાં પડ્યું છે એટલે પાછી ઊભ્યું થાય ને તે આપણે હોલારી નાખશે. હાસી વાત છે બંધ થઈ જાવ બધા. એ કઈ લગાવ્યું બામ
એ આ ભાભીએ દીધી હતી લગાવી છે થોડીક. એ અહીંયા એક ડોક્ટર છે એને લઈ આવું ઘરે હો. લે ડોક્ટર ઘરે આવે? હા ગામડામાં એવું હોય કે ડોક્ટર ઘરે ઘરે આવે. વાહ કેવું સારું ગામડે તો. હા સારું જ છે પણ રહેવું હોય તો ને તમારે જીવ્યું ને. અત્યારે વાત હાલો મમ્મીની ને બેનની હાલે છે ખોટી વાતે સડોમાં બીજી. એ પપ્પા ગયા હો હમણાં લઈ આવે ડોક્ટરને. ઓહ આ કેવી રીતે બન્યું? એ એક ને એક વાત કેટલી વાર કેવી મારે. એ તો કામ એવા કર્યા હોય તો કેવી પડે. સાનમની કે ડોક્ટર પૂછે છે એમ. છે ને હું છે ને બધું લુવા હાટું ખાટલા ઉપર સડી હતી ને હે તો પછી એને મમ્મીએ સડ્યા તો પછી છે ને ખાટલો તૂટી ગયો અને છે ને મમ્મી મારા ઉપર પડ્યા અને હું નીચે પડીને મારું માથું રંગાઈ ગયું છે હાવ. બાપ રે બાપ. પણ તમે ચડ્યા શું કામ? ઈ શું કહું છું કે એને ના પાડી હતી ને તોય સડ્યા બોલો. એ આઈ મને હે ને બધાએ કેટલી વાર કીધું ને ઘણું સંભળાવી દીધું છે હવે થઈ ગયું છે એનું કરો મને લાગ્યું છે ને એને લાગ્યું છે. મૂંઢમાર ઘા છે ને ઈ તો તમને થોડોક દુખશે હમણાં થોડાક દી. બાકી દુખાવાની દવા આપું બીજું કાંઈ એમાં થાય નહીં. ઠંડા પાણીનો શેક કરજો થોડાક દી અને થોડાક દી આરામ કરજો. હા એ ભાવતું તું ને વેદે કીધું. ઈ વરી હું ભાવતું તું ને વેદે કીધું. એટલે એમ કે છે ને તમને જે વસ્તુ ગમતી હોય ઈ જ પાછું ડોક્ટર તમને ખાવાની કે ઈ કહેવત છે. આમાં એવું જ થયું કે મમ્મીને ને દીદીને છે ને કામ કરવું નહોતું અને ડોક્ટરે કહી દીધું કે આરામ કરજો એટલે મોજે મોજ. વાહ ગગલી વાહ. શું ફી છે તમારી ડોક્ટર? કંઈ નહીં આમાં તો કંઈ નહીં. હું કંઈ દવા કે એવું આપું ને એક્સ્ટ્રા તો હું ફી લઉં છું બાકી નથી લેતો. વાહ ગામડામાં કેવા બધા માણસીલા હોય કા અને અમે તો સિટીમાં જઈને તો ફાડી નાખે ફીથી. સારું ચલો તમને મૂકી જાઉં હું. એ ઉભો રે ગગલા. પેલા છે ને આપણે આપણા મિત્રો યાર વાતો કરી લઈએ અને ડોક્ટરને કઈ થોડીક વાતો કરીએ ને પછી મૂકી આવ્યો. એ ડોક્ટર સાહેબને એવો ટાઈમ ના હોય હવે. તમારા દર્શકો હારે વાત કરવા મળે એ તો અમારા ભાગ્ય કહેવાય. કરીશ જ હું તો. એ અમે કરશું. એ સાનમની હુતી રહ્યો ને. ના એમાં કંઈ વાંધો નથી થોડું ઘણું બોલે તો. હેલો મિત્રો. હેલો ગગલીની દુનિયાના મિત્રો. જો ગગલીની દુનિયાનો આ વિડીયો જોઈને તમને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરી અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને હા તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો. અને હા નેક્સ્ટ વિડીયોમાં મારા સાસુ અને દીદી પાસે જ મારે ધોજારા કરાવવા હાજર થઈ જાય ને પછી એ વિડીયો જોવાનું ચૂકશો નહીં.